આવી રીતે બાપલ દેતા સારણ અને દેવલાયના લગ્ન થયા અને ઉજળા ગામની અંદર વસવાટ કરવા લાગ્યા છે અને આંગણાની અંદર દૂધની ગાયો ભેંસો અને દેવલાય સવારમાં વહેલા ઉઠી અને સાસુ જાણતા હોય છે અને કૃષ્ણ પરમાત્માના પ્રભાતિયા ગાતા હોય છે પણ કેવી રીતે ગાય છે? राम ने वाली रामगिरी सीता ने वाला राम अरे कृष्ण ने वाली बंसरी ओला राधा ने वाला कान राधा ने वाला कान मत सुवो मत करो निद से प्यार अरे जैसो सपनो रेन को ऐसो से संसार ऐसो से संसार આવી રીતે દેવલાય સાસુ જાણતા હોય છે અને પોતે કૃષ્ણ પરમાત્માના પ્રભાતિયા ગાતા હોય છે પણ કેવી રીતે? કનોડા તોડી રે
घेली घेली मने हम कोई के छे घेली घेली मने हम कोई के छे ओने घेली रंग मारे रे बोले बड़ा तन सिना स्वामी ये जी पूरन पीठ बनाने रे मैं कनूड़ा तोरे ग्वाला
આવી રીતે બાપલ દેતા સારણને આંગણે આજ હિંગળાજ માના ગુણગાન ગાય છે અને આ બાજુથી બાપલ દેતા સારણ દેવલાય પાસે આવે છે અને શું કહેવા લાગ્યા છે? વાહ ચારણ્ય વાહ, માં જગદંબા અને કાળિયા ઠાકરને પ્રત્યેની ભાવના અને તમારી વિનંતી સાંભળીને મને ખૂબ આનંદ થાય છે હો ચરણ. અને હા, માતાજી તો દયાળુ છે, જરૂર આપણી ઈચ્છા પૂરી કરશે હો. હા સારણ, મને પણ એમ જ છે કે આપણે આશા બધી પૂરી કરશે. અને વિનંતી કરીએ અને માતાજીને તો જરૂર આપણી આશા પૂરી કરશે. હા ચારણ હા, માતાજી તો અંતર્યામી છે અને માતાજી તો મનના મનોરથ પૂરા જ કરશે. અને લ્યો હવે સૂરજ નારાયણ પણ માથે આવી ગયા છે. લ્યો હવે જત ભાતું બાંધી ગયો તો મારે ગાય માતાજી સારવા વગડામાં જવું છે અને ગાય માતાજીની સેવા એ જ ઠાકરની સેવા હો ચારણ. આવી રીતે બાપલ દેથા સારણ પ્રભાતની અંદર માં હિંગળાજને યાદ કરતા હોય છે અને આ બાજુ દેવલાયને કહેવા લાગ્યા છે કે મારી ગાવડીઓને સારવા જવું છે. તો અને બાપલ દેથા સારણ ગાયોનું ધણ સારવા માટે ધીરે ધીરે ચાલા જતા હોય છે. પણ ગાયોને કેવી રીતે સારવા જાય છે? એના વાસરું બાબરેને વલગા મારે રે ગોવાળિયા જગદાયું લઈને આવજો.
એના વાસનું ભાવરે વલકા મારે રે ગોવાલિયા જગગાયું લઈને કેરી ગોરાલ રે એ ગાયું ના દૂધ બેટો એવી ગોરલ રે ગાયું ના દૂધ અને તાહળિયું માંથી જાજો એના વાસનું ભાવરે વલકા મારે રે ગોવાલા મન મારો પાપર ગમતો દીવો એના વાસનું ભાવરે વલકા મારે રે ગોવાલિયા જગગાયું લઈને આવો ગોરાલ રે આજ ગોરલ રે ગામડી રે મને વાલી બોલ લાગેલો એના દૂધમાં અમર કાહું તો ભાવું રે ગોવાલિયા જગગાયું લઈને આવો ગાયું લઈને આવજો ગાયું લઈને આવજો લ્યો સારણ, આ ભાતો તૈયાર છે અને તમે ગાયું સારી અને જલ્દી આવજો. બહુ સારું. આવી રીતે દેવલાએ બાબલ દેતા સારણને આજ બપોરા કરવા માટે ભાતું હારે આપ્યું છે અને બાબલ દેતા સારણ ગાયોનું ધણ લઈ અને વગડાની અંદર ધીરે ધીરે ચાલા જાય છે અને મકરાની અંદર
માં ભગવતી હિંગળાજમાં આ વિચાર કરવા લાગ્યા છે, પણ શું વિચાર કરે છે? મારવાડમાં બાપલ દેશા સારણ અને દેવલને મેં અવતાર ધારણ કરવાનું વચન આપેલું. તે વચન પૂરું કરવાનો સમય આવી ગયો છે, પણ અત્યારે બાપલ ઉજળા ગામની સીમમાં ગાયોનું દાણ સારી રહ્યો છે. તો મને પણ બાપલની ગૌ સેવા અને ભક્તિ જોવાની ઈચ્છા છે. તો ચાલ અત્યારે હું એક સિંહણ અને એક ગાયનું રૂપ લઉં અને મારવાડમાં જાઉં. આવી રીતે હિંગળાજમાં બાપલ દેથા સારણની પરીક્ષા કરવા માટે વિચાર કરી રહ્યા છે. અને માં ભગવતી હિંગળાજમાં એ ત્યારે સિંહનું રૂપ લીધું છે. અને આ બાજુ બાપલ દેથા સારણ ગાયો સારી રહ્યા હોય છે. અને આ બાજુથી એક સિંહ ગાયોના ધણ તરફ હાલ્યો આવે છે. પણ કેવી રીતે આવે? આવી રીતે માં ભગવતી હિંગળાજમાંથી સીમમાંથી ગામની સીમમાં આવે છે. અને બાપલ દેશા સારણ વગડામાં પોતાનું ગાયનું ધણ સારી રહ્યા હોય છે. ખમ્મા બાપલ દેશા સારણ, ઘણી ખમ્મા બાપ. અરે માં, મને ક્ષમા કરો, મને માફ કરો, હું તમને ઓળખી શક્યો નહીં માં. હે દીકરા, હું હિંગળાજ તારી ગૌ માતાની સેવા અને ભક્તિથી પ્રસન્ન થઈ છું બેટા. માગી લે દીકરા, તારે જે જોઈએ તે માગી લે બેટા. હે મારી નોદારાની આધાર, મારી કુળદેવી માં, મારે કોઈ વાતે ખામી નથી, તાણ નથી માં. બધી વાતે દયા જ છે માં. અરે માં, તમે અંતર્યામી છો અને તમે ક્યાં અજાણ્યા છો? હવે અમારા મનના મનોરથ પૂરા કરો માં, મનના મનોરથ પૂરા કરો. બસ દીકરા, હવે એ સમય પણ આવી ગયો છે. અરે બાપલ, નેહડે જઈ કાન પરણા બંધાવી રાખજો. મારા એક નહીં પણ મારા ત્રણ રૂપને વેળા લઈ તમારે ઘેરનું અવતાર ધારણ કરીશ. બોલો માં હિંગળાજ માત કી જય. આવી રીતે હિંગળાજ માએ આજ બાપલ દેથા સારણને સીમની અંદર દર્શન આપ્યા છે. અને કીધું છે કે મારા ત્રણ પારણા તમે તૈયાર કરાવી રાખજો. અને ટૂંક સમયની અંદર હું તમારે ત્યાં જન્મ ધારણ કરીશ. ત્રણ રૂપ લઈ અને તમારે ત્યાં અમે જન્મ ધારણ કરશું. અને આ બાજુ દેવલાય બાપલ દેથા સારણની રાહ જોઈ અને ઊભા હોય છે. અને આ બાજુથી બાપલ દેથા સારણ ગાયોનું ધણ હાકી અને હાલે આવે છે. પણ કેવી રીતે? ગાયો હું તો સારતો હું તો
તમે આવી ગયા. અરે હા ચારણિયા હા. અરે નાથ, એટલા બધા તમે હરખમાં છો, શું કઈ આનંદની વાત છે? અરે હા ચારણિયા હા. આનંદની તો શું વાત કરું હું ચારણ, આનંદની તો શું વાત કરું. અરે નાથ, આનંદની વાત છે, વાત ન કરો તો મને ખબર કેમ પડશે સારણ? હા ચારણ સાંભળો, હું વગડામાં ગાયો આપણું ધણ લઈ હું ગાયો ચારતો હતો ને, ત્યાં એક અચાનક જ એક ગાય ભામડતા નાખતી નાખતી દોડતી દોડતી આપણા ધણ તરફ આવી ગઈ અને એની પાછળ એક ડાલામથ્થો સિંહ ત્રાડો પાડતો પાડતો એ ગાયની પાછળ, અને જ્યાં એ ગાયને પંજો મારવા જાય છે ને ત્યાં મેં ડાંગ ઉમાગી અને માં ભગવતીએ માં હિંગળાજે મને દર્શન દીધા, એવું મને વચન આપ્યું છે આપણા મનના મનોરથ પૂરા કરશે. તો હવે માંડવામાં સાથિયા પુરાવો, આંગણિયામાં માંડવા રોપાવો, સાથિયા પુરાવો અને દીવડા પ્રગટાવીને પારણિયા પધરાવો. અરે સારણ, આ તમે શું વાત કરો છો? હા ચારણ હા. આપણા આંગણામાં ઢોલ શરણાઈ, આપણા આંગણામાં કંકુ પગલી પડશે, માટે ઢોલ શરણાઈ વગડાવો અને ઉત્સવ ઉજવો. આવી રીતે બાપલ દેથા સારણને આંગણે માં ભગવતી, બુટ બળાળ અને માં બહુશરમાનું પ્રાગટ્ય થવાની વસન આપ્યું હતું. અને બાપલ દેથા સારણને આંગણે આ પારણિયા બંધાવા લાગ્યા છે. પણ પારણિયા ત્યારે કેવા બંધાવે છે? ઉજળા ગામની અંદર બાપલ દેથા સારણના આંગણે માં ભગવતી જન્મ ધારણ કરવાના છે. તો આજ આપણે અકવાડાની અંદર બહુશરમા મિત્ર મંડળ, અહીંયા પણ માં ભગવતી, બુટ બળાળ અને બહુશરમાનું પ્રાગટ્ય થવાનું છે. તો અહીંયા બેઠેલા દરેક ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો, માતાઓ અને વડીલો ફક્ત 2 મિનિટ ઊંચા હાથ કરી અને તાળી પાડીએ તાલમાં. હા બહેનો, હા હા મારો કવાડા, બહેનો હા હા મારો કવાડા. પારણિયા ચણગારો માના પારણિયા ચણગારો. આ વિડિયો પારણિયા ચણગારો માના પારણિયા ચણગારો. આ બહેનો તમારી મોઢા એ હિરલે ચડાવો, મોતી રે વધાવો માના
દેતા સારણના આંગણે માના ઉત્સવ ઉજવાય છે અને આ બાજુ બાબલ દેતા સારણના આંગણે સાધ્યા પુરાવા લાગ્યા છે પણ કેવી રીતે સાધ્યા પુરાવો સાધ્યા પુરાવો દીવડા ભગતાવો આજ મારે આંગણે પધાર છે મામૂ ભગવાન જય લાડમાં જય ગોસરમાં જય જય ભૂતમાં જય લાડમાં જય ગોસરમાં જય જય ભૂતમાં બોલો ભગવાની માતની માતની ગૌસર માતની હા મારો અખવાડા વાણિયાના મેણા ભાગે રમવા રાજકુમાર દેમાં ભોળાનો પૂજનાર રે વાણિયાના મેણા ભાગે રમવા રાજકુમાર દેમાં ભોળાનો પૂજનાર રે નિર્ધનને જન્માન આપે નિર્ધનને જન્માન આપે લાગે મારી હવની લાગ આજ મારે આંગણે પધાર છે મામૂ ભગવાન જય બલાડમાં જય ગોસરમાં જય જય ભૂતમાં જય બલાડમાં જય ગોસરમાં જય જય ભૂતમાં આશીર્વાદ
અહીંયા અકવાડા ગામના આંગણે માં ભગવતી બોસરમાના સાનિધ્યની અંદર અહીંયા ત્રણે બહેનો બુટ બલાલ અને માં બોસરમાં એમનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. તો અહીંયા નિત્ય નિયમ પ્રમાણે માં ભગવતી બુટ ભવાની માં બોસરમાં અને બલાડમાં એમને આરતી ઉતારવાની હોય છે. તો ભાઈઓ તથા બહેનો જેમને આરતી ઉતારવાની ઈચ્છા હોય એ અહીંયા જલ્દી બોલ આપજો. ફક્ત 5 મિનિટની અંદર બોલ આપી દેવામાં આવશે. અને છેલ્લો બોલ જે ભાઈનો કે બહેનનો છેલ્લો એને બધા પૈસા દેવાના રહેશે. છેલ્લો બોલ. તો જેમને આરતી ઉતારવાની ઈચ્છા હોય એ જલ્દી અહીંયા બોલ આપજો એવી ખાસ નમ્ર વિનંતી છે. જળ હળ જોતું જળકે અને ધન્ય કર્યું અકવાડા ગામ. અરે આરતી એ મારી આવશે મારી સુવાળ વાળી માં મારી સુવાળ મારી અરણેજ વાળી માં મારી અરણેજ વાળી માં મારી અરણેજ વાળી માં. આરતીની અંદર અહીંયા બેઠેલા દરેક ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો માતાઓને વડીલો તાળીનો સાથ આપજો એવી ખાસ નમ્ર વિનંતી છે. એ હેત ધરીને ઉતારો ભવાની આવે
આરતી આપો. બધા નીચે બેસી જાઓ. પેલા નીચે બેસી જાઓ, પછી આરતીની પડતી પાણી ધારાવડી કરો. ફેરી નાખો આરતી માતાજી બાજુ. હા રેડી. પાણીની ધારાવડી કરો. પગે લાગી લાગે. બોલીએ બુટ ભવાની માતની, બહુસર માતની, બલાડ માતની, અંબે માત